તો ભાઈ લોક જાર આપણે ભરીને નાખવાનું ચાલુ કરી દીધું છે. હુસેનભાઈ ઉપલી દોરી નાખતા આવે છે. આ તાણો પવન નીકળી આવ્યો. જાર રાખવાને પવન નતો નહીં કાંઈ. હવે પવન નીકળી આવ્યો. ખેંચો ખેંચો. જોતા મચ્છી આવ્યો. વેખલો આવ્યો. વિસલી કહેવાય. જોલી બાજુ બારે નીકળી ગઈ યાસીભાઈ મચ્છી. પાછા માંથી જાર પડતા ના આવ્યો. તમે રાખો એવી રીતના માંથી મચ્છી નીકળી ગઈ. હવે આ હુસેનભાઈ ના જાર માંથી કાઢવાનું ચાલુ કરીએ. હટતા આમ હોય કેટલી નીકળી એ વાસે પડી એટલી. કેમ છો ભાઈ લોક, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આવી આજ પાછા આપણે ફિશિંગમાં સવારના 4 વાગે ને આજે પણ પવન ઓછું છે એટલે આપણે ઓળખી લઈ લીધી છે ભેગી. આપણે હાલીને જાર લેવા માટે બોરા ભરી આવ્યા. તો પવન છે ને તો ઓળખીમાં જાર ભરતા આવીએ છીએ પાછા. ને અમરભાઈ ને હજી જાર મળ્યા નથી આપણા. ઓલભાઈ હું છે નાખો ભાઈ. હા નાખો. કેપ્ટન છે ને હજી બોયો નથી મળ્યો મારે જારનો. ગોતો જલ્દી બોયો. લોકેશન રહી દીધી તો છેડો ગોતા હોય. છેડો દેખાય એમાં. છેડો જ નીકળ્યો. રાખ બાંધ જલ્દી છેડો. જલ્દી ખાય ખેંચી લઈએ પછી નાખી દઈએ જાર પડે. આમ બાજુ હશે અહીંયા છેડો. પાણી ઊંડો થયો. પાણી તો ઊંડો થઈ ગયો. છેડો ગોતો જારનો. અહીંયા ક્યાંક જશે. તો ભાઈ લોક જાર આપણે ભરીને નાખવાનું ચાલુ કરી દીધું છે. હુસેનભાઈ ઉપલી દોરી નાખતા આવે છે. અમરભાઈ ઓળખી હલાવતા આવે. આમ સીધે સીધો છે ને મોરો રાખજો ઓળખીનો. બરોબર સમજાઈ ગયું? હું કહું એમ કરતા આવજો. રેડી? ઓલાનો સીન લઈ લેતા. ઓળખી એલા વારી કહેશે કે મારો સીન લ્યો. ક્યાં ગયો અમરિયા? કંદ બરોબર છે ને અમરિયા? બરોબર છે. હેલો જલ્દી જલ્દી જાર નાખો. હા. અલે તું સરખો અમકો આતરી મેરવા નથી. જાર નાખી દીધા ને હવે દિવસ ઉગી આવ્યો છે. હવે જાર ઉપાડવાનું ચાલુ કરશું. હું કે અમાર ભાઈ અને પૂછી લ્યો આ લોકોને જાર ઉપાડો પછી આપણે જાર ચાલુ કરશું ઉપાડવામાં. હે શું કરશું? 5-10 મિનિટ ઉપાડો. 5-10 મિનિટ. હા હે પછી આપણે જાર ઉપાડવાનું એમ કરવું છે. એમ જ કરશું. બાકી આની સાંભળવી. સાંભળવી છે તો રાખવું છે આપણે. નકર હમણાં ઉપાડી લે. આજે છે ને પાણી હજી એટલું ઓછું થયું નથી. પાણી ઓછું થાય પછી ઉપાડીએ. નકર હમણાં ઉપાડી લે. આની 5-10 મિનિટ ક્યાં જાય? જે આપણા જાર ફોનમાં તો નહીં દેખાશે. આ રહ્યા બોયા દેખાય બાજુમાં જ છે. લાઈટ મારું છેડા લાઈટમાં આવે શું દેખાશે? દેખાશે. આપણી લાઈટ બોડી ખતરનાક દેખાડતા લાઈટમાં. તારી લાઈટર નહીં પહોંચે બોયા. દેખાય જો તો લાઈટમાં આમ બાજુ છેડો છે આપણો. કારા છે ને બોય રેવા દે ભાઈ. મૂકી દે થઈ ગયું. બત્તી બોલો થેલી ક્યાં હે? થેલી આવી રહી પાસે. થેલીમાં રાખી જાય બધી બત્તી. હવે બત્તી લાવ. જારનો છોડો પકડી લઈએ હવે આપણે. પકડ યાસીન બાજુમાં છે. ઓળખી પકડાવ. ચીકીઓ આવે છે અહીંયા. કાંઈક મોટી મચ્છી છે. ખેંચો જલ્દી. મોટી મચ્છી આવે લગભગ. હું જાય મચ્છીની બોણી ના થઈ ડાયરેક્ટ છેડામાં. સેવાની બોણી દે હવે દેખાય જો કામ. એ કાનુલી ને કાસર બે ભાઈઓ આવ્યા મિક્સમાં. એ ઓલી આવે જો. હું છે સગલી હે. હું છે ફાફર છે. તું ત્યાં તો મોરો ફરશે યાસીન. તારી દોરીમાં જોડા. ઘઉં આવે છેણી આવે. કાનુલી આવે. બોટ ના જાળમાં નથી આવેલો. જો ઓલી હે ઓલી શીકમાં નીકળી જાય. ગુરચલી ટેકા ઉપર જ છે. ઓલી આવી જો. હા વીટી નાખી. મૂકી દે. વીટી નાખી. નીકળેલા હતી એને વીટી નાખી. વળ્યો છો ભાઈ. હા જામ કરી લીધી જો ભાઈ દોરી. પેટીમાં જામ થઈ ગઈ.
નીકળી ગઈ વળ્યો છે. કાલ જેવી મચ્છી નથી આવતી ભાઈ, આટલો ફેર પડી ગયો જો હવે, અંજારો થઈ ગયો. પાણી સાવ ડી ઉગી ગયા પછી સુકાય પાણી. દીવા સુકાય ને પાણી સુકાય તો મચ્છી ઓછી આવે, રાતો રાત પાણી સુકાય તો મચ્છી વધારે આવે. ખબર પડી તમને કાંઈ? જો સુરત નીકળ્યો છે અમરભાઈ, ચાલ ચોડિયા લાવ આવજો. જોતા પૂછડી ખાઈએ મચ્છીની. હવે ઉભો રહેજે અમરભાઈ, હલાવતા નહીં. નીકળી ચાલો, મોરો ફરાવો બારે. ઓય પગમાં કાંટો ઉચાડી દે. ખેંચો ખેંચો. આ તાણો પવન નીકળી આવ્યો. જ્યાં રાખવાના પવન હતો નહીં કાંઈ, હવે પવન નીકળી આવ્યો. ખેંચો ખેંચો. જોતા મચ્છી આવ્યો, વેખલો આવ્યો 20 કિલોનો. ખેંચ નીકળી ના છે. હા હવે જો મચ્છી ચાલુ થઈ ઘેરો. જોતા મચ્છી ના ઘેરા ચાલુ થયા છે. મોટો ચાંદલિયા આજે ચાંદલિયા રાખવાના આવ્યો. ઓલા હુસેનભાઈ ને જોતા હતા. મારા જારમાં ના આવે તો દઈ જજો શાક માટે હુસેનભાઈ ને. હા એ કે દાળ ભાત ને ચાંદલિયા ફ્રાય બનાવવું છે આજે. ચાંદલિયા મારી આવજો મારા માટે મોટા મોટા. એવો મોટો ચાંદલિયા ફરાળો. હા ઘેરો આવ્યો. હાલો હાલો ચાંદલિયાની જાનમાં. ચાંદલિયો નથી આવતો આજે, ઓછો આવે. કાનુલી છેણી કોપરી ઓલો છે ઉપર થોડાની કરે ફરાળ. આજે ભાઈ મચ્છી લઈ આવી જો માં, ઓલાની વાત નથી. આ કાસર કાસર નીકળી જશે. હો બીચમાં દઈ આવશું કે આપણે વેચી આવશું? કામરભાઈ વેચવા જવું જ ને? પછી શરમ નહીં આવે ને તમને વેચવામાં? ધંધામાં શરમ નહીં રાખવાની. આટલા બધા આવતા હોય ને રોજ ફિશિંગમાં તો આપણે કાંઈ કરવાની જરૂર ના પડે, ખાલી ફોન પકડીને વિડીયો જ ઉતારવાનું. રોજ રોજ આવતા હોય જો મારા ભેગા તો વિડીયો શૂટ કરી રાખવું, બરોબર ને? હા 1000 થયો પૂરો. હલો જી 4000 છે. 1000 પૂરો થયો. મોટો ચાંદલિયો જોતા, આવા ચાંદલિયા જોઈએ જો મોટા મોટા. ફ્રાય બને એકદમ જોરદાર, મસાલા માર કે ફરાળી આવે, કાણુલી આવે. નીકળી ગઈ અમરભાઈ, મોરો બારે ફેરો. 1000 રૂપિયા ચડી ગયો. એ ખેંચી લે ભાઈ, ભરવાના જ છે. આજે હવા છે એટલે ભાઈ તાણ પડશે. અમરભાઈ ઓળખી લાવવામાં જો સા ફરી ગયો. લા મોરો ફેરી દઉં, દોરી લાવ આમ બાજુ. યાસીન ફરી ગયો જો મોરો. કેમ ફર્યો? ખાલી હાથ જ અડાડવાની જરૂર નથી. હું મોરો ફેરી દેતો પછી અમરભાઈ શું કરશે? અમરભાઈ ને કાંઈક તો કરવું પડશે ને. હલો મોટી મોટી કાણુલી આવે જો ઘેરો. એક આ જોતા મચ્છી ખાઈ જાય. હા ભાઈ યાસીન નો ઓલા માયરાન બાંબુડા હુસેનભાઈ બાંબુડા મારતા મારતા યાસીનભાઈ પાણીમાં પડી ગયા હતા ને એટલે મચ્છી આવી. હા નકર આવત નહીં મચ્છી. તને હું કીધું ઓલી બાજુ વધારે જ્યાં રહી જશે ને તોય મચ્છી નહીં આવે ને આમ બાજુ રહી જશે તોય નહીં આવે. મચ્છીની જગ્યા જ અહીંયા છે.
કાસરો હોય તો ધ્યાન રાખજે, બાકી ભલે લાગે. યારની પટડા દીધા એમાં જો અમરભાઈ જે ઓળખી દીધા જાર ફાટે જ પાછા. જાર જે ઓલા આપડા સાવ અચ્છા જાડા જાર હોય તો ફાટે નહીં હોય. ખેંચો ખેંચો કાણુલી આવે રાખે. વધારે પડતી કાણુલી જ આવે ને કાણુલી નો જ ભાવ મળે છે. આ જો આવી ગયા ભાખા ડોસા. એક કાણુલી પર 3 જોતા ખાઈ ગયા છે ને. હું જે તાણ પણ હોડી હલાવવામાં હલાવું લાલ થઈ ગયા ને, ઘણું લાલ થઈ જશે. તમને કીધું હોડકી લેશું તો પછી તાણ પડશે, પવન નીકળશે. ઓલા 1000 પૂરા થયા. હવે આ ત્રીજો ચાલુ થયો. 2000 પૂરા. આમાં જતા રોગી ભાખા ડોસા જાય. મચ્છી ઓછી આવે છે, ભાખા ડોસા વધારે આવે છે. આમાં વેખલો આવ્યો જો. આ ઘેરો આવે જો બારે ચાંદલિયા. ઢગલો થઈ ગઈ મચ્છીનો. જો એક બાજુ ઓળકી નમી ગઈ મચ્છીના. આમ બાજુ બેલેન્સ બનાવી રાખજો, ઓળકી ઉડી જશે આગળ. ઓળકી ભરી લીધી મચ્છી. હા મોટો ફરાવડો આવી ગયો. 4 આંગળાનો ફરાવડો આવી ગયો મોટો. 2.5 આંગળા આખો ડોસો. હવે છૂટી છૂટી ચાલુ થયો. આમે કાસર આવે જો નીકળી જશે. એ હાલર સામાન નાખ્યા હતા ને, હાલર માં આમ ખેંચાતા જતા હોય, આપણે નાખતા જતા હોય. બાકી હાલર પુઠીરા નાખીએ ને તો સાવ ટાંટેટા જાર પડે. મચ્છી ના પડે, મોટી મચ્છી હોય નીકળી જાય ભાઈ. જો કાસર આવે. અમરભાઈ મોરો ફરી ગયો જામ. યાસીનભાઈ જો જોર આમ દોરી ઉપર જોર રાખાય તો મોરો પાછો આમ ફરી આવ્યો. યાસીન હલવા રે. ફરાડો ફરાડો, 2 ફરાડી સાંદલ્યો. આ ઘેરો આવે જો ચાંદલિયાનો. આ વસ્તુ ના આવી જાય. કાંટો આમ ફૂલ વાર લાગે. હું નીકળી ગયો ત્યાંથી પચાટી કરીને. સરખા જાર ખેંચો ભાઈ, નીકળી જાય મચ્છી. ડોલી નીકળી ગઈ કાણુલી. જોતા જોઈએ એમ નીકળી જાય. હલો ભાઈ ઓળખી લાવા. જાર ટાંટે ખેંચે તો મચ્છી નીકળી આવે. ક્યાં ગયો ઓલો? ઓય મોરો પકડી લે અમરભાઈ, આમ બાજુ આવી જા. હા મોરો પકડીને આવી લાવો તો બરોબર થશે. તમે વાસેથી કેમ હલાવો? બાંબુડો બાંબુડો. ખેંચો જલ્દી હાલો. સેવલ જ બેસાડો. હા એ બાંબુડો ખોટો રાઈટ હોય યાર. જો મચ્છીનો ઘેરો આવ્યો. હવે એકલો આવી ગયો જો 50 કિલા. આજે મને લાગે જ બુડાડશે ભાઈ ઓળખી. જો મોજો ચડાવી લેશે તો ત્યાં જ પૂરો થઈ જશે. અહીંયાથી મોજો ચડી આવશે ને વધારે આવી જ ને આજે. એક જાર પૂરો થયો, ત્રીજો જાર. હવે ચોથો જાર ત્યાંથી ચાલુ થાય. જો આ દેખાય છે શાંતો. અમરભાઈ જો ઓળખી લઈને હાલી આવે. હવે બાંબુડાથી એને તકલીફ પડતી હતી ઓળખી લેવામાં. પવન નીકળી આવ્યો એટલે હવે હાલીને લેતા આવે. ઓળખું મેન તું બોરા છે મારા ભેગા માણસો એટલે વાંધો નથી.
કહેવાની જરૂર ના પડે, એ ઠેકી જ પડે જોડકી પકડી. આ રજા જો વીટાઈ ગયા, સરખા પડ્યા નથી. ના થાય લાગે. હા મચ્છી નથી આવતી ને એટલે સ્પીડ વધી ગઈ યાસીનભાઈ. હવે ઓલો છેલ્લો જાર આવશે ને એમાં વળી મચ્છી આવશે. આ જાર ઓલો છે પાખો. નીંદર આવે. રતાળી આવ્યો જો એને કુરચલી ખાતી જોવા જોજી ખાઈ ને 15 કિલોનો સેલો ને 20 કિલોનો રતાળી ખાલી કાણુલી કહેવાય. જોલી બાજુ બારે નીકળી ગયા યાસીભાઈ મચ્છી. પાછા માંથી જાર પડતા ના આવ્યો તમે રાખો એવી રીતના અટકાવી. અમરભાઈ કાઢી લ્યો દોરિયા ને અટકી ગઈ. નીકળી ગયો નથી નીકળી. કંડામાં જામ થઈ ગઈ. હાથ લાવો ઓળખી વહી જશે. હવે જારું પડે જોર આવશે જોજે. અમરભાઈ ના કામ કચ્ચો કામ કરે જોતા પડી નાખ્યા જાર. ઓલો જે આજે નામ બાજુ જોતો હતો આ જરોલી બાજુ છેડે જોતો. પછી જગ્યામાં પાખો જા રહી. આ મોટી મચ્છી આવી જો કાઢી નાખજો પાછી જો નીકળી જશે. શું છે કાસર છે? શું છે? કાણુલી. મોટી કાણુલી આવી. યાસીનભાઈ મચ્છી ઉચકાવાનું નથી આ જારમાં. મચ્છી ગાયબ થઈ ગઈ. આજે કાલ કરતા વધારે આવી ઓલા જાર. હા પેલા જાર ખેંચ્યા ને એમાં વધારે આવી કાલ કરતા. એ કાઢીએ પછી ખબર પડે. હું કે અમારભાઈ હમણાં આવશે. જો શાંતો હશે. એ વાં દેખાય બે બોયા ભેગા. ક્યાં બાંગડો? અવાજ શું કરે? ધક ધક ધક. બાંગડો છે. હાલો શાંત આવી ગયો ભાઈ. ઓલા જાર જો છેલ્લો જાર જે શાંતો દેખાય. હડપ મારજો થોડા. થોડી કડપ રાખો. હું કે તમારે હુસેન નો જાર 11 ના પૂરી એમ કાઢતા હોય જાર ઓછા પર. તો આ આવી ગયો જો રાણી કલરિંગ. ખેંચ ખેંચ. હા મારા ઉપર હું મોઢામાં જાર નાખી દે. આ ઓલો આવી ગયો જોગીડો. આ કે છે જોગીડો. અમે લઈ આપો ઇંગ્લિશમાં. તો ગુજરાતીમાં શું કીધું? આપો લોર લોર જોજે કુચાડી ના નાખો. નહીં નીકળે. પીતળ જે તો જવા દે. જોજો પગમાં ગુચી ના જાય. બહુ ખતરનાક કાંટા હોતા है इसका. લોર કાણુલી આવી જાવ મોટી નીકળી જશે બારે. ઓય કાણુલી રહી ગઈ બારે. આ કોણ જ્યાં કે ને જાર ખીચા રહી દીધા. મચ્છીના બારે રાખતા આવે બે જણા. હા પાખો જરા આ તો ગોલો હતો સમજાતું નથી. આમાં મચ્છી નથી આવતી. ઓલો હતો પાખો. હા પાખો. તો આમાં મચ્છી આવી જોઈએ. ઓલો પાખો હતો. ઠેણી કાણુલી. હાલો ભાઈ આવી ગયો જારનો છેડો.
નીકળ જાઉં છેડો મારે હે છેડામાં આવ્યા બખાડો સાંજ પછી ભાઈ આવું છે છેડામાં કાણું એને ખાઈ જ ચલો હવે જવા દી ઓળખી બગાડો તો કાઠામાં આવી ગયા જ આપણે ને હવે મચ્છી કાઢવાનું કરી નાખ્યું ચાલુ મચ્છી કાઢી નાખીએ બરોબર ને યાસીનભાઈ તો પાણી પણ ભરાઈ જાય જો પાણી સુકલ પડ્યું રાણી આવી ગઈ જો કલરિંગ માંથી મચ્છી નીકળી ગઈ હવે આ હુસેનભાઈ ના ઝાડમાંથી કાઢવાનું ચાલુ કરીએ હટતા આમ હોય કેટલી નીકળી એ વાસે પડી એટલી ને આગળ એટલી પડી લાતા લો થેલો ભરી નાખું થેલો ક્યાં છે આ પડ્યો અલે થોડા નથી મારવાના વડાય અમરિયા સડી મેથી વેલો રમતું કરવા આવ્યો તું મચ્છી કાઢ જલ્દી હા 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 ખબર છે તું કારીગર જો ભાઈ તું હા હા મચ્છી ભરવામાં દા જલ્દી અય અહીંયા થેલો રાખ ને ડાયરેક્ટ માથી ધક્કો મારામ બધી ડાયરેક્ટ થેલા જો હમણાં અમરભાઈ ના હાથ છે ને ઓલા છે જો કાટા ગુચાની બીક નથી એને થેલો સરખો પકડતા આવું જોઈએ તને માર ધક્કો ડાયરેક્ટ બધી કાસર કાઢી લે પછી ધક્કો મારજે ને કે કાસર ગુચી જશે હાથમાં અમરભાઈ જાર ઓલો હોય બાચકો ફાટેલો તો નીચા બોર રાખવાનો તો યાદ છે તમને ફાટલ જાય ખૂણામાં ફાટલ જો આ ખૂણામાં આ ખૂણામાં ફાટલ જાય જો પૂછ રેખાય નીકળી જાય કાંઈ નક્કી ના હોય હા એ કોકર રેખાય ને બગલા માટે રાખી દેજે ઝીણકો જાસીનભાઈ જો કાઢવાનું ચાલુ કરી દીધું એ કામ તો એક ઈ જ છે અમારા ભેગો કામ જ કરે રાખે ઉભો જ નથી રહેતો ખોટી વાતું જ કરે ને ખોટી વાતું જ કરે ને આપણે મચ્છી વાળ નીકળી ગયા હુસેનભાઈ ની હા બોરો ખાલી કરવા દેખાય કેટલી મચ્છી છે જોઈએ ટોટલ ને એટલી વાસે પડી ને આ બોરામાં અમરભાઈ પડી છે ખાલી કરતા માં કેટલી છે કાલ જેટલી રહી કે કાલ કરતા ઓછી છે કાલ કરતા વધારે નથી કાલ જેટલી જ છે એટલી જ લાગે બસ બસ રેડી ભરી નાખ પાછી તો ભાઈ લોકો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઇબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.